વડોદરામાં બીસીએ ચૂંટણીમાં મતદાનનો માહોલ જામ્યો છે। હાઈકોર્ટમાં જનાર રામચંદ્ર પ્રજાપતિએ મતદાન કર્યું। અરજદારે રોયલ સત્યમેવ જયતે ગ્રુપને સમર્થન કર્યું। હાઈકોર્ટમાં અરજી અંગે સવાલ પૂછતા અરજદાર ભાગ્યા બીસીએ ઉમેદવારોની લાયકાત અંગે પિટિશન કરી હતી। પ્રજાપતિની અરજીને લઈને હાઈકોર્ટે પરિણામ પર સ્ટે આપ્યો। અરજીને પગલે હવે બીસીએનું પરિણામ આજે નહીં આવે। હાઈકોર્ટે પરિણામ 17 તારીખે જાહેર કરવાનો આદેશ કર્યો। કશું નહીં, રોયલ સત્યમેવ જયતે જ આવવાની છે, કોઈ સવાલ જ નથી આવતો। કારણ કે તમે અમદાવાદમાં પણ જોઈ લો, અહીંયા પણ છે, બહુ ખુલે ત્યારે તમે જોઈ લો રિઝલ્ટ શું છે। તમે હાઈકોર્ટમાં કેમ હા, કોઈ જવાબ નહીં, કોઈ સોરી કોઈ જવાબ નહીં। કોઈએ તમને કીધું કેસ કરવા માટે? ના, કોઈ નથી કીધું, મેં મારી જાતે કેસ કર્યો છે। સાંભળો એક મિનિટ રિઝલ્ટ કેન્સલ થયું કે તમે એક પક્ષને સમર્થન કરી રહ્યા છો, પછી કોર્ટમાં કેમ પાછું ગયું? મારે